દિવસનો ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત શીતળા સાતમથી લઈને દસમ સુધીનો આ લોકમેળાની આજે શુભ શરૂઆત રાજ્ય સરકારના મંત્રી માનનીય શ્રી જગદીશભાઈ પંચાલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી ચંદુભાઈ, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ અને બધા જ પદાધિકારીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો છે। આ 4 દિવસનો લોકમેળો ધાંગધ્રાના નગરજનોને, ગ્રામ્ય વિસ્તારના લોકોને નવો ઉમંગ અને ઉત્સાહ આપવાનું કાર્ય કરે છે। વર્ષોથી આ મેળો યોજાય છે, ત્યારે આ મેળા થકી પ્રત્યેક નાગરિક ભાઈ બહેનો નવી ઉર્મિઓ અને ચેતના પ્રાપ્ત કરે છે। આ 4 દિવસનો લોકમેળો આપણે સૌ આનંદથી માણીએ, સ્વચ્છતા જાળવીએ। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સ્વદેશી માટેની વાત કરી છે, ત્યારે સ્વદેશી અપનાવવાનો પ્રયત્ન કરીએ, દેશના અર્થતંત્રને મજબૂત કરીએ અને સાથોસાથ આ ધાંગધ્રા શહેર જે સ્વચ્છતાના સર્વેક્ષણમાં મોખરાના સ્થાન ઉપર આવ્યું છે, ત્યારે સ્વચ્છતા માટેનું વધુ કાર્ય કરીને આપણો સહકાર આપીને ધાંગધ્રા નગરપાલિકાને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવીએ। માતાજી અને બળિયાદેવ આ વિસ્તારના તમામ બાળકોની રક્ષા કરે। સાથોસાથ જ્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ પ્રકારના લોકમેળાઓ યોજાય છે, ત્યારે એ લોકમેળા થકી અનેક પ્રકારની નાના લોકોને રોજગારી પ્રાપ્ત થતી હોય છે। ત્યારે આપણે 4 દિવસના લોકમેળામાં સહયોગ આપીએ।